હા મરી લાવો મરી લાવો મરસા હાલને આપણે બે દુકાન કરી લાવો ધીરો કાકા આવો ભૂકો નહીં કરતા આવો મરી ઈમને તો એક સાયલમ દઈ દે ને માથે નાખતો હે બસ ના આ છે હિંગ, આ છે ગાંઠિયાનો લોટ અને અહીંયા ગાંઠિયા બને છે બરાબર. ગાંઠિયા ભેગા કરીને મસ્તથી આ ગાંઠિયાનો પ્રોગ્રામ છે અમારે. આ ગુજરાતની સ્પેશિયલ ખાણીપીણી છે ગાંઠિયા ઉત્સવ. આ મિત્ર એ ગાંઠિયા સ્પેશિયલ બનાવે છે. સ્પેશિયલ ગાંઠિયાનો અમે પ્રોગ્રામ કરેલો છે. આજે અમારા મિત્ર મંડળ છે. આ બધું આ અમારા ખાસ પ્રિય મિત્ર છે એવા ધીરુભાઈ શ્રી આ શ્રી સિમનભાઈ છે. તેઓ પણ અમારા જાણીતા છે અને ખાસ મિત્ર છે અમારા. આ છે અમારા વડીલ છે આ ફેક્ટરીના. આ કટર ડાયમંડ એન્જિનિયરની ફેક્ટરી છે. આ બધું ડાયમંડનું છે. તો અમારે એક ભાઈ બેઠા છે આમ છેલ્લે, પણ એ બહુ એકલા રહે છે. એને વાયરસ થઈ ગયો છે. હા, પછી આ અમારા એક મિત્ર બેઠા ને એ બહુ મોજીલા માણસ છે. એ આપણે મિત્ર છે, મોજીલા છે બહુ. આખો દી મોજમાં જ હોય, એને આનંદ મંગલ હોય એવું છે બધું. અને આ અમારી ફેક્ટરી છે. આમાં ડાયમંડનું બધું અંગૂર કટોરા ને એવું બધું હોય છે. આ અમારા મિત્રની ફેક્ટરી ઘંટી છે. ઘંટી બોલે કે ફેક્ટરી બોલે, બધા માલિકો અલગ અલગ જ છે. અને હવે અમારો ગાંઠિયાનો મરસાનો પ્રોગ્રામ ચાલુ છે. જો કે આ મરસા છે. અને આ અમારા મરચા ફોડી નાખ્યા બધાય. અને આપણા મનસુખભાઈ રહ્યા ને એ મરચા ફોડે ને મરચા તળવાનું કામ કરે છે. હા, સાટતા જાઓ. આ અમારે ધીરુ બાબા છે ને એકદમ ઠંડા મગજના માણસ. અને કંઈક ગુસ્સે થઈ જાય ને તો એનો એટલો ગુસ્સો જોરદાર હોય છે, એની વાત જ પૂછોમાં. આ અમારે અશોકભાઈ કરીને છે, બહુ સારા માણસ છે, ઠંડા દિમાગનો. ને નો થાય, કડક નો થાય. બરોબર. આ અમારે મરસાનું છે ને, આ ગાંઠિયાની સાથે મરસા ખાવાના છે બરોબર.